હેલો ફ્રેન્ડ્સ, મેં તરુણ પરમાર, આસિસ્ટન્ટ લોકો પાયલટ ઇન્ડિયન રેલવે, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ તૈયારીની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરીશું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનો જે સિલેબસ નવો આવ્યો છે એના વિશે. કયા વિષયમાંથી કેટલું આવશે એ પણ અહીંયા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે. તો ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો આ સ્ક્રીનશોટ છે, બરાબર. આ જે ફોટો છે એને તમારે મોબાઈલની તમારી જે હોમ સ્ક્રીન પર હોય, બરાબર, એના પર પણ લઈ લેવાનો છે અને તમારા મોબાઈલની જે લોક સ્ક્રીન હોય એના પર પણ મૂકી દેવાનો છે. તો આનાથી તમને ખ્યાલ આવશે, બરાબર, કે મારે આટલા ટોપિક ક્લિયર કરવાના છે. થોડું સિરિયસ લો અને મોબાઈલની લોક સ્ક્રીન પર પણ મૂકી દો, મોબાઈલની હોમ સ્ક્રીન પર પણ મૂકી દો, કારણ કે આટલા જે 6 ટોપિક છે, બરાબર, એમાં થોડા પેટા પ્રકાર પણ આવે છે, પણ આ ફોટો તમારી જિંદગીનો સૌથી ઇમ્પોર્ટન્ટ ફોટો સાબિત થવો જોઈએ. એટલા માટે એટલું સિરિયસ લઈને તમે એને હોમ સ્ક્રીન, લોક સ્ક્રીન, બરાબર, અને તમે જ્યાં તૈયારી કરતા હોય ત્યાં પણ એક સરસ મજાની પ્રિન્ટ નીકાળીને લેમિનેશન કરાવીને ત્યાં પણ તમે ચોંટાડી દેજો. એનાથી તમને શું થશે? એનાથી તમને વારંવાર તમે જોશો આને તો તમારે કેટલા ટોપિક ક્લિયર કરવાના છે, તમને ખ્યાલ આવશે કેટલા ટોપિક તમારે બાકી છે એ પણ, બરાબર, તમારા દિમાગમાં સતત, બરાબર, ચાલતું રહેશે. હવે વાત કરીએ સિલેબસની, બરાબર. તો નવો સિલેબસ અમુકને ગમ્યો હશે, અમુકને નહીં ગમ્યો હોય, પણ સચ્ચાઈ એ છે કે તમારા ગમવા અને ના ગમવાથી આ સિલેબસ હવે ચેન્જ થવાનો નથી. પોલીસ કોન્સ્ટેબલનો જે નવો સિલેબસ છે, બરાબર, એ આવી ગયો છે અને એને ચેન્જ કરવાની સત્તા તમારા કે મારા હાથમાં નથી. તો આપણા હાથમાં શું છે? આપણા હાથમાં છે તૈયારી, બરાબર. અને આ તૈયારી માટેનો સિલેબસ અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો. આટલા ટોપિક તમારે તૈયાર કરવાના છે, કારણ કે તમારા વિચારવાથી, બરાબર, સિલેબસ ચેન્જ તો થવાનો નથી. આપણા હાથમાં છે આની તૈયારી કરવાનું, બરાબર. તો આટલા ટોપિક જે છે એ તમારે તૈયાર કરવાનું છે. તો આમના માટે તમારે મેથ્સ પણ તૈયાર કરવું પડશે, તમારે રિઝનિંગ પણ તૈયાર કરવું પડશે, તમારે ગુજરાતી પણ તૈયાર કરવું પડશે, તમારે બંધારણ પણ તૈયાર કરવું કરશે. કારણ કે હવે અહીંયા ફિક્સ કહી દીધું છે, બરાબર, કે આટલા ટોપિકમાંથી આટલા ક્વેશ્ચન અહીંયા આવશે. પહેલાંની પરીક્ષાઓ તમે આપી હોય તો એમાં ફક્ત ટોપિક આપવામાં આવતા અને કયા વિષયમાંથી કેટલું આવશે એ કહેવામાં આવતું નથી. તો લાસ્ટ 2 એક્ઝામમાં તમે જોઈ શકો છો કે એકમાં રિઝનિંગ બહુ બધા માર્ક્સનું પૂછી લેવામાં આવ્યું હતું અને ગઈ જે પરીક્ષા હતી એમાં જીકેમાંથી વિધાનવાળા ક્વેશ્ચન બહુ બધા પૂછી લેવામાં આવ્યા હતા. તમે બંને એક્ઝામ આપી હશે તો તમને ખ્યાલ જ હશે, અને જેને નથી આપી એના માટે તો આ એક ફ્રેશ શરૂઆત હવે થઈ જશે. પરંતુ હવે શું કર્યું છે? હવે ટોપિક પ્રમાણે માર્ક્સ આપણને આપી દીધા છે, એટલે બધા ટોપિક આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને કોઈ બી ટોપિક આપણે છોડી શકતા નથી. તો આટલા ટોપિક તો તમારે તૈયાર કરવા જ પડશે. જેમ કે તમે મેથ્સ તમે છોડી દો, બરાબર, તો 30 માર્ક્સનું મેથ્સ તો તમારું અહીંયાથી ડાયરેક્ટ નીકળી જશે. તો પછી શું થઈ જશે? તમે ઓટોમેટિક રેસમાંથી શું થઈ જશો? બહાર થઈ જશો. તો કોઈ બી ટોપિક અહીંયા તમારે છોડવાનો નથી. હવે સિલેબસની વાત કરીએ તો પહેલો ટોપિક છે અહીંયા રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. રિઝનિંગ, સામાન્ય બૌદ્ધિક, કસોટી, બરાબર. ડેટા ઇન્ટરપ્રિટેશનમાં શું કરવામાં આવશે? તમને કોઈ ચાર્ટ આપી દેવામાં આવશે, કોઈ કોષ્ટક આપી દેવામાં આવશે, કોઈ ડેટા આપી દેવામાં આવશે અને એમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે. બની શકે છે કે એક કોષ્ટક આપીને તમને 3 ક્વેશ્ચન અથવા તો 5 ક્વેશ્ચન પણ પૂછવામાં આવી શકે છે. ડેટા ઇન્ટરપ્રિટેશન. પછી છે બીજા નંબર પર છે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ, બરાબર, એટલે કે મેથ્સ. તો મેથ્સ અહીંયા 30 માર્ક્સનું અને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન અહીંયા 30 માર્ક્સનું છે. તો જેને મેથ્સ રીઝનિંગ પર કમાન્ડ હશે, બરાબર, જેને મેથ્સ સારું આવડતું હશે એને રિઝનિંગ પણ સારું આવડશે, એને ડેટા ઇન્ટરપ્રિટેશન પણ સારું આવડતું હશે. તો મેથ્સ તમારે હવે શીખવું જ પડશે, કારણ કે 60 માર્ક્સનું અહીંયા મેથ્સ રિઝનિંગ થઈ જાય છે. તો મેથ્સથી હવે તમારે ભાગવાનું નથી, મેથ્સ તમારે કરવું જ પડશે. આગળ ત્રીજો ટોપિક છે અને નવો ટોપિક છે, બરાબર, જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે નવો ટોપિક છે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ. તો ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે. 20 માર્ક્સનો એ છે. એમ કરીને 80 માર્ક્સનો પાર્ટ એ તમને પૂછવામાં આવશે. હવે વાત કરીએ પાર્ટ બી. તો પાર્ટ બીમાં પહેલો ટોપિક છે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણ, બરાબર. તો ભારતનું બંધારણ અહીંયા કેટલા માર્ક્સનું છે? 30 માર્ક્સનું ભારતનું બંધારણ પૂછવામાં આવશે. એમાં ભાગ બીજો જોઈએ તો કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહો, સાયન્સ અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, અને જનરલ નોલેજ. એના કેટલા છે? એના 40 માર્ક્સ રાખવામાં આવેલા છે. અને ત્રીજો ટોપિક છે, આમાં કન્ફ્યુઝન ના કરતા, આમાં કયું છે? હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો, અને જિયોગ્રાફી એટલે કે ભૂગોળ ઓફ ગુજરાત એન્ડ ભારત. એટલે તમારે ભારતનો ઇતિહાસ પણ કરવાનો છે, ભારતનો સાંસ્કૃતિક વારસો પણ કરવાનો છે અને ભારતનું ભૂગોળ કરવાનો છે. અને આ જ ત્રણેય ટોપિકમાં ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનું ભૂગોળ, મતલબ ગુજરાતનું પણ કરવાનું છે અને ભારતનું પણ કરવાનું છે. અને આ ટોટલ 120 માર્ક્સનું છે, બરાબર. તો ટોટલ તમારા થઈ જાય છે 120 અને 80, એમ કરીને
200 માર્ક્સનું અહીંયા પેપર તમારું થઈ જશે. અને પહેલાં 100 ગુણની પરીક્ષા લેવામાં આવતી હતી અને એના માટે બરાબર ટાઈમ ઓછો આપવામાં આવતો હતો 2 કલાકનો, પણ હવે શું કરશે 200 ગુણનું પેપર અને 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે અને ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ જ રહેશે. બરાબર, એટલે કે કોઈ ડિસ્ક્રિપ્ટિવ પેપર રાખવામાં આવે નહીં, ફક્ત એક પ્રશ્ન 4 વિકલ્પ, અને વિકલ્પમાં પણ વિકલ્પ હોઈ શકે છે, એ પણ MCQ પરીક્ષાનો જ એક ભાગ છે. અને ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા તમારે ફરજિયાત છે. બરાબર, તો આગળ પણ તમે જોયું હશે, આગળ આપણે બહુ બધા ટેસ્ટ સિરીઝ અપલોડ કરી હતી, પરંતુ હવે એક બરાબર એક્ઝેક્ટ કામમાં નહીં આવે, કારણ કે હવે સિલેબસ ચેન્જ થઈ ગયો છે. તો હું સિલેબસ પ્રમાણે પણ ટેસ્ટ સિરીઝ હવે ચાલુ કરવાનો છું. તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી મેં નવા વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને બરાબર તમારા મોબાઈલમાં મળી જાય. તો મળીએ આપણે નવા વિડીયો સાથે. બરાબર, તૈયારીમાં લાગી જાઓ. હવે ટાઈમ બરાબર છે આપણી પાસે સારો એવો, કારણ કે આટલા ટોપિક તૈયાર કરવા માટે આટલો ટાઈમ ઇનફ છે, કારણ કે હજુ નોટિફિકેશન પણ આવી નથી. બરાબર, અને બીજું પણ એક ચેન્જ આવેલું કે જે પણ ગ્રાઉન્ડમાં પાસ થશે એ બધાને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. તો ગ્રાઉન્ડ પહેલાં આવશે એ પણ ક્લિયર થઈ ગયું. બરાબર, તો કોઈ ટોપિકમાં હજુ તમને ખ્યાલ ના આવતો તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.